નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 1 ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 2 દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરને ગુજરાતના પ્રવાસના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળભાઈ બેરાની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી હતી। મંત્રીની સાથે ઉદ્ઘાટન સત્રમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડોક્ટર અતુલ કોઠારી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહાસચિવ ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કાર્યવાહી અધિકારી ઉદિત અગ્રવાલ અને સમગ્ર કાર્યક્રમના સંયોજક રાજેશ્વર કુમાર પણ જોડાયા હતા અને સાઇન બોર્ડ પર માતૃભાષામાં મંત્રી સહિતના મહાનુભાવોએ પોતાની પ્રિય ભાષામાં હસ્તાક્ષર કર્યા હતા। શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી મૂળભાઈ બેરાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે આ ભારતીય ભાષા સંગમનો મંચ શ્રેષ્ઠ મંચ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશની ભાષાઓ અનેક છે, પરંતુ રાષ્ટ્રીય એકતા પરિવાર એક જ છે, જે ભારતીય સંસ્કૃતિની તાકાત અને ઓળખ છે। ભાષા એ આપણી સંસ્કૃતિ છે। ભાષાથી ભારતીય સાંસ્કૃતિક અને પરિવેશને આપણે વિવિધ સ્વરૂપે જોઈ શકીએ છીએ। શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હીના રાષ્ટ્રીય સચિવ ડોક્ટર અતુલ કોઠારીએ પોતાના મનનીય વિચારો પ્રકટ કરતા કહ્યું કે ભારતીય ભાષા સંગમ થકી ભારત દેશના વિવિધ રાજ્યોના સાહિત્ય ભાષા પ્રેમીઓ વિદ્વાનોને એકતાનગર ખાતે એક મંચ ઉપર લાવવામાં અકાદમીને ખૂબ મોટી સફળતા મળી છે। ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ સંસ્કૃત ભાષામાં શિબિરની રૂપરેખા આપી સાહિત્યની તાકાત અને લાલિત્યનો પરિચય કરાવ્યો। આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીના આ શિબિરમાં પધારેલ મહાનુભાવોને રોતાનો રેકોર્ડિંગ વિડીયો સંદેશથી સંબોધન કરીને પાઠવાયેલા વિડીયો સંદેશને આ અવસરે સૌએ નિહાળી સાંભળ્યો હતો। વિવિધતામાં એકતાના દર્શન કરાવતી પ્રાદેશિક અને માતૃભાષા જ્ઞાન વિજ્ઞાનને જોડવાનું કામ કરે છે। ભાષાના માધ્યમ થકી વહીવટમાં સરળતા અને લોકોને સમજણમાં ઉપયોગી બને છે। ભારતીય ભાષા સંગમ શિબિરમાં 2 દિવસ દરમિયાન વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને ભાષા નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ગહન ચિંતન ચર્ચાઓ, વર્તમાન સમયની સ્થિતિ અને ચુનૌતી ભૂમિકા અંગે સત્ર દરમિયાન ભાષા અંગે આદાન પ્રદાન કરવામાં આવશે। આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત અને જે સરદાર સાહેબે એકતા માટેની વાત કરી છે એવા સ્થળ ઉપર અને આ ભાષાથી જ ભાષા છે આપણી સંસ્કૃતિ છે અને વિવિધતા આપણા દેશમાં હોવા છતાં અલગ અલગ ભાષાઓ હોવા છતાં વિવિધતામાં એકતાનો સંદેશ છે એ પણ સરદાર સાહેબે જ આપ્યો છે અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ છે એને પણ હંમેશા ખાસ કરીને આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષાને આપણે વધારે મહત્ત્વ આપીએ એના માટે રાજ્ય સરકાર અત્યારે કામ કરી રહી છે। આ વખતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતી ભાષાના જે દિવસ છે દિવસે 75 જેટલા કાર્યક્રમો આપણે એક સાથે ગુજરાતમાં કર્યા હતા। આજના આ कार्यक्रम और देश को एक करने के लिए भाषा काम करेगी, इस प्रकार का एक लेकर ये सम्मेलन आयोजित किया जा रहा है। और इसके बाद हमने इसके 9 उपविषय निकाले हैं भाषा के, वो यहाँ बैनर भी लगाया, उसमें भी सारे विषय लिखे हुए हैं। तो यहाँ योजना बनेगी कि ये 9 विषयों उपविषयों के भी भाषा के जो है उसके 2-2 दिन के ऐसे राष्ट्रीय स्तर का सम्मेलन अलग अलग राज्यों में होगा। तो इस प्रकार की सिर्फ ये सम्मेलन नहीं होगा, संगम नहीं होगा, लेकिन सब आगे भी कार्य योजनाएं बनेगी और फिर से भारतीय भाषाएं, मातृभाषाएं, अपनी भाषाएं उनको पुनर्स्थापित करने का जो हमारे माननीय प्रधानमंत्री जी ने भी कहा है और आनंद की बात है हमारी राष्ट्रीय शिक्षा नीति में ये सारे विषय आ गए हैं। तो इस दृष्टि से हमारे माननीय प्रधानमंत्री विदेश में जाकर भी हिंदी में बोलते हैं, तो ये सबको प्रेरणा दे रहा है। तो इसी बात को आगे बढ़ाने के लिए इस भारतीय भाषा संगम का आयोजन किया गया है। तो बहुत बदलाव हो रहा है। आप देखिए कि कल्पना नहीं कर सकते थे आप, हम लोग शिक्षा उत्थान जैसे पिछले 10 साल से कह रहे थे कि हमारी सारी शिक्षा का माध्यम भारतीय भाषा होना चाहिए, जैसे मेडिकल, इंजीनियरिंग, मैनेजमेंट, आप सब भाषाएं, लेकिन लोग नहीं मान रहे थे। लेकिन शिक्षा नीति में बात आ गई और AICTE ने 12 भाषा में इंजीनियरिंग के पाठ्यक्रम तैयार करके देश में दे दिया। मेडिकल की शिक्षा हिंदी में तैयार करने का काम मध्य प्रदेश सरकार कर रही है। गुजरात सरकार ने भी व्यावसायिक शिक्षा को अपनी भाषा में करने के लिए एक समिति का भी गठन किया है। तो जो कोई कल्पना नहीं कर रहे थे कि ये हो ही नहीं सकता है, वो तो इंग्लिश में ही चलेगा। 2 દિવસ સુધી માનનીય અતુલભાઈ કોઠારી જે વરિષ્ઠ
પ્રચારક પણ છે અને અમારા માર્ગદર્શક છે. એમની નિશ્રામાં આપણે બધી ભાષાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાય અને ભારતની એકતાને એચીવ કરવા માટે, વિવિધતામાં એકતા સાહેબે જે કહ્યું, બેરા સાહેબે, એ એચીવ કરવા માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ, કેવા કેવા કાર્યક્રમો કરવા જોઈએ, કયા પ્રકલ્પો હાથ ઉપર લેવા જોઈએ, એની ચર્ચા અને ચિંતા અને એનો એક્શન પ્લાન, બ્લુપ્રિન્ટ, આ બધું તૈયાર કરવા માટે 2 દિવસ અમે ચર્ચા કરવાના છીએ. અને આજે રાજ્ય સરકાર તરફથી માનનીય મંત્રીશ્રી હાજર રહી અને એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, એનો વિશેષ આનંદ છે. 40 રાજ્યોમાંથી 22 ભાષાઓના 180થી વધુ પ્રતિનિધિઓ બહારથી આવે છે. આપણા ગુજરાતના 40 છે, એમ કરીને 220 જેટલા થયા છે. મેઇન મોટિવ આ ભાષામાં જે ભારતીય ભાષાઓ છે એના વચ્ચે એકબીજા સાથે સંકલન પણ થાય અને જે તે પ્રાંતમાં ભારતીય ભાષાનું મહત્ત્વ વધે. જે વડાપ્રધાનશ્રી અને શિક્ષણ નીતિમાં જે વાત થઈ છે એ રીતે ભારતીય ભાષાઓનું મહાત્મ્ય વધારવા માટેના પ્રયત્નો શું કરવા જોઈએ એની ચર્ચા થશે.